ગુજરાતની જમીન બદલાવ માગે છે અને આ બદલાવની શરૂઆત ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે। નમસ્કાર દોસ્તો, હું છું આપનો યશકુમાર સોજિત્રા। આજે વાત કરવી છે કે ગુજરાત રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે પોતાના પ્રથમ લિસ્ટ ઉમેદવારોનું કે ગુજરાતની અંતર્ગત, દેશની અંતર્ગત રાજનીતિ માત્ર ને માત્ર ભાજપની જેમ પોલીસને આગળ કરીને ધાક ધમકીથી વિવિધ પ્રકારોમાં સમાજોના આગેવાનોને ખરીદીને સમાજોમાં ભાગલા પાડીને થતું નથી, પરંતુ કર્મનિષ્ઠ ઉમેદવારો, નિષ્ઠાવાન ઉમેદવારો અને કામની રાજનીતિમાં માનતા લોકો, અભ્યાસુ, શિક્ષિત અને કંઈક નિષ્ઠાવાન અને ગુના રહિત સ્વચ્છ અને ચોખ્ખા ચહેરાઓને ઉતારીને ઉમેદવાર તરીકે નામાંકિત આપીને ત્યારબાદ હરી ઝંડી આપીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરે છે। આ છે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ। દોસ્તો, હર હંમેશ ભારતીય જનતા પાર્ટી લિસ્ટ જાહેર કરવામાં ઉમેદવારોના પાછળ હોય છે। શા માટે? વિવિધ પ્રકારના ઓપરેશન કરવા માટે। અન્ય આજ દિવસ પહેલા ઓપ્શન તરીકે બધા પાસે કોંગ્રેસ હતા, કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકીથી, પૈસાથી, તોડો મરોડોની રાજનીતિ, ખરીદ વેચાણ કરીને ઉમેદવારોને કા ફોર્મ પાછા ખેંચાવા અને કા ફોર્મ ડમી રીતે કેમ મતના વિભાજન કરીને ભાજપ જ આવે એવી રીતની રણનીતિ અને ઓપરેશન કરવા। પરંતુ આ વખતે ગુજરાતની જમીન તૈયાર છે બદલાવની અસર લાવવા માટે, અને આ અસર લાવશે આમ આદમી પાર્ટીના એ યોદ્ધા કે જે યોદ્ધાની અંતર્ગત માત્ર ને માત્ર એ જ નથી કે જે પુરખોથી, સદીઓથી, પોતાની 3 પેઢીઓથી રાજનીતિમાં છે, રાજકારણ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, પરંતુ આ વખતે અમારી આમ આદમી પાર્ટીની ઉમેદવારોની સેનામાં સ્વચ્છ ચહેરા છે, મધ્યમ વર્ગના ચહેરા છે, ગરીબ વર્ગના ચહેરા છે, ખેડૂત લોકો છે, જે પીડિત લોકો છે, દરેક લોકો ઉમેદવાર તરીકે બહાર આવ્યા છે અને દરેક સીટ ઉપર 5-5, 7-7, 8-8 જણા લાઇનમાં છે। એ સૂચવે છે કે લોકો કામની રાજનીતિ, ચોખ્ખી રાજનીતિ અને એક પ્રકારનું માત્ર ને માત્ર પોતાના બાપુજીની જાગીર હોય વારસાગત રાજનીતિ કરતા લોકોથી ત્રસ્ત આવીને પોતાના કઈ રીતે વિવિધ પ્રકારના સમાજોના, વિવિધ પ્રકારના લોકોના કામ કરીને એક ચૂંટણીના મત માગવા માટે લોકો નીકળશે। એ છે આમ આદમી પાર્ટીની તાકાત। દોસ્તો, આ વખતે પાકું છે કે ભાજપ સામેનો કોઈ ઓપ્શન હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે। એટલે આપ પણ તમારો મત, તમારો વિચાર એ બગાડવો નહીં અન્ય કોઈ પણ પાર્ટીમાં, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારો ઉપર વિશ્વાસ કરીને એક વખત વિશ્વાસ રાખી જુઓ। આ શિક્ષિત લોકો છે, આ સ્વચ્છ લોકો છે, ગુના રહિત છે, આ તમામ એ લોકો છે કે જે આ ભ્રષ્ટાચારી, અહંકારી, દબાણકારી અને પોલીસને હાથા બનાવીને, સીબીઆઈ, ઈડીના હાથા બનાવીને, ડરાવીને એકબીજા ઓપરેશન પાડનાર ભાજપની સામે આંખોમાં આંખ નાખીને પૂછનારા, આંખોમાં આંખ નાખીને લડત કરનારા એ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને સલામ છે। આવો આપણે પણ આ તમામ યોદ્ધાઓને યાદ કરીને આપણા દરેક ડિજિટલ સોશિયલ મીડિયા ઉપર આપણે આ વિડીયો થકી લોકો જાગૃત થઈએ, એ જ આપણો પ્રાથમિક હેતુ છે। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।